ચાલો આજે છે ને બ્લોગની શરૂઆત છે ને આ રાધાની છે ને બેબી કેરથી કરીએ. રાધાને છે ને અમારે પોલિયો પાવા લઈ જવાની હતી, તો અલકાબેન કહે છે કે ચાલો હું તમારી જોડે આવું, કારણ કે છે ને મંદિરે જ પોલિયો પાવાનું હતું. એટલે મેં વિચાર્યું હતું કે પોલિયો પાવડાવી અને પછી થોડી વાર બેસીશું અને પછી પૂજાપાઠ કરી અને પછી ઘરે આવતા રહીશું. તો પહેલાં જો હનુમાનજીના મંદિરે ગયા હતા, પછી ત્યાંથી રામેશ્વર મંદિરે ગયા હતા, મહાદેવના મંદિરે, અને જુઓ મારી રાધા બધા ત્યાં છે ને સત્સંગ કરે છે ને, તો એ પોતે ત્યાં સત્સંગ કરવા બેસી ગઈ છે. અને પછી આવતા આવતા છે ને અલકાબેને એને આઈસ્ક્રીમ લઈ દીધું, તો બસ એણે આઈસ્ક્રીમ ખાઈ લીધું. અને છે ને હું ઢોકળાનું બેટર લઈને આવીને તો ક્યારની મને એમ કહે છે કે મમ્મા એમાં આઈસ્ક્રીમ છે ને એ મને આપો. મેં એને કેમ સમજાવું કે એમાં આઈસ્ક્રીમ નથી એમ. પછી મેં મારું આઈસ વોટર ફેશિયલ કર્યું અને પછી છે ને ઢોકળાનું બેટર તૈયાર જ લઈ આવી હતી, તો એના સરસ મજાના ઢોકળા બનાવી નાખ્યા અને છે ને જમવા બેસી ગઈ. અને છે ને હું આવી રીતના આમ જમતી હતી ને, તો છે ને રાધા પોતે મતલબ હવે એને ખબર પડવા માંડી છે કે મમ્મા આવું કરે છે, એટલે આપણે વિડીયો ચાલુ હોય એટલે કરવાનો. એટલે જો તમને કહે છે કે હાલો ઢોકળા ખાવાને, હાલો છાશ પીવા ને એવું. પછી રોંઢે ઉઠી અને છે ને કામથી બહાર જવાનું હતું, તો બહાર ગઈ છું અને છે ને આ શૂઝની સાઇઝ જોઉં અને શૂઝ પહેરવાવાળાની સાઇઝ જોઉં. આને છે ને એના ચંપલ તો પહેરવા જ ન હોય, આનાથી કદાચ મોટા શૂઝ હશે ને તો એ પહેરશે, પણ એના ચંપલ નહીં પહેરે. અને પછી સરસ મજાનું જમી લીધું હતું. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય. અને છે ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.